નો જે નેક્સ્ટ ટોપિક છે એ ખાલી ટાઇટલ તમારે લખવાનું છે અથવા સમજવાનું છે, લખશો નહીં તો પણ ચાલશે. હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. બરાબર છે. કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ હોય, એ દરેક રાજ્ય હોય એની પોતાની એક માતૃભાષા હોય છે, એક ભાષા હોય છે, લેંગ્વેજ હોય છે. બરાબર છે ને. લેંગ્વેજ ભાષા શેની માટે બની હોય તો કે પર્ટિક્યુલર કોઈ વસ્તુને સમજવા માટે, સમજણ ઊભી કરવા માટે આપણે શું બનાવ્યું છે, ભાષાઓ અલગ અલગ બનાવી છે. બરાબર છે. તો આપણા બિઝનેસને, આપણા ધંધાને સમજવા માટે પણ એક ભાષા છે, અને એ જ ભાષાનું નામ શું છે? હિસાબી પદ્ધતિ. ધંધામાં વર્ષના અંતે કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, ધંધાએ વર્ષ દરમિયાન કેટલું વેચાણ કર્યું, કેટલી વસ્તુ ખરીદી, કેટલી ઉધાર વેચી, કેટલી રોકડેથી વેચી, કેટલા પૈસા આવી ગયા, કેટલા પૈસા આવવાના બાકી છે, બેંકના વ્યવહારો, વેપારીઓ સાથેના વ્યવહારો વગેરે વગેરે. દરેક તમારા ધંધાને લગતા પ્રશ્નનો જવાબ શેના પરથી મળશે? હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટ પરથી મળશે. બરાબર છે. અને એટલા માટે પછી આપણે એકાઉન્ટને શું કીધેલું છે? હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ક્લિયર છે? હિસાબી પદ્ધતિ કેમ ધંધાની ભાષા તરીકે ઓળખાય છે? ઓકે, ચાલો. એના પછીનો બીજો ટોપિક, હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા. આ બે સબ્જેક્ટ છે, તમે ભણી ગયા છો. કોઈ કહેશે મને વિજ્ઞાન એટલે શું? તમે આખો સબ્જેક્ટ આટલા વર્ષોથી ભણ્યા, તો જરા મને કહેવાનો ટ્રાય કરો કે વિજ્ઞાન એટલે શું? બોલો. વ્યવસ્થિત જ્ઞાન. વ્યવસ્થિત જ્ઞાન. ચાલો, બહુ સરસ. બીજું કોઈ કહેશે વિજ્ઞાન એટલે શું? કોણ ટ્રાય કરશે? વિજ્ઞાનનો અર્થ તમે શું સમજ્યા? વિજ્ઞાનમાં શું હોય છે? ચલો, હું તમને બીજો પ્રશ્ન પૂછું બીજી રીતે. ધ્યાનથી સાંભળજો. તમે માનો છો કે વિજ્ઞાનમાં નિયમો હોય છે, સિદ્ધાંતો હોય છે ને બધું હોય છે? સાચી વાત કે નહીં? હા કે ના? વિજ્ઞાનમાં નિયમો હોય છે. વેરી ગુડ, વેરી ગુડ. વિજ્ઞાનમાં નિયમ પણ હોય છે, સિદ્ધાંત પણ હોય છે, આ બધી વસ્તુ હોય છે. બરાબર છે. હવે આ જે નિયમો અથવા સિદ્ધાંતો કઈ વિજ્ઞાને એમને નથી આપી દીધા, હે ને? શું કરવામાં આવે તો કે કંઈક નવું વસ્તુ શોધાય એટલે એનો વારંવાર પ્રયોગ થાય, હે ને? પ્રયોગ થાય, એનું પછી અમલીકરણ થાય, એનું તારણ નીકળવામાં આવે, અને પછી જઈને એ કોઈક નિયમ અથવા શું બનતો હોય છે? સિદ્ધાંત બનતો હોય છે. બરાબર છે. તો આપણા હિસાબી પદ્ધતિમાં પણ ઘણા બધા નિયમો અને સિદ્ધાંતો છે. આના પછીના ટોપિકમાં એ જ ભણીશું, નિયમો અને સિદ્ધાંતો. બરાબર છે. અને આ જે નિયમો છે, સિદ્ધાંતો છે, બસ મન ભાવે એમ આયા ને કોઈએ લખી દીધા ને આપણે ભણીએ જેવું નથી. આ સિદ્ધાંતો, આ નિયમો પર ઘણા બધા પ્રયોગ કરવામાં આવ્યા છે, એના તારણો કાઢવામાં આવ્યા છે, અને પછી જઈને સાબિતી આપવામાં આવી છે, અને પછી જઈને આ નિયમો અને સિદ્ધાંતો બન્યા છે, જે બધા લોકો આ નિયમો અને સિદ્ધાંતોને અનુસરે છે. બરાબર છે. તો એટલા માટે આ લક્ષણ વિજ્ઞાન જોડે મળતું આવે છે, અને એટલે આપણે એકાઉન્ટને, હિસાબી પદ્ધતિને વિજ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ. ખબર પડે છે હિસાબી પદ્ધતિને વિજ્ઞાન તરીકે કેમ ઓળખીએ છે? ક્લિયર છે બધાને? એ શા માટે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે? ઓકે, આમાં કોઈ ડાઉટ છે? ચાલો આગળ. બીજું કે છે હિસાબી પદ્ધતિ કળા તરીકે. ચાલો, કળાને ઇંગ્લિશમાં કહેવાય આર્ટ.
બોલો, આર્ટ અથવા કળા એટલે શું? તમે શું સમજો છો પહેલા એ મને કહો. ટેલેન્ટ. ઓકે, ચલો, ટેલેન્ટ, વેરી ગુડ. કયા પ્રકારના ટેલેન્ટ લોકોમાં હોઈ શકે? જો એક વસ્તુ સમજી લેજો, કળા અથવા આ જે આર્ટ છે એ કોની સાથે સંકળાયેલું છે? તો કે તમારી આવડત સાથે સંકળાયેલું છે. તમારી અંદર જે આવડત છે આ એની વાત આપણે કરીએ છીએ. તમારામાં સિંગિંગની કોઈક સારી ક્વોલિટી હોય, કોઈનામાં ડાન્સ કરવાની સારી ક્વોલિટી હોય, કોઈનામાં ડ્રોઈંગ કરવાની ક્વોલિટી હોય, ખબર પડે છે? તો આ બધી તમારી કળા છે, આવડત છે, આર્ટ છે, હે ને? હવે બીજો પ્રશ્નનો જવાબ મને આપો કે આ આર્ટ અથવા કળા કેવી રીતે મેળવી શકાય? પ્રેક્ટિસ કરીને. ઓકે, ચલો, પ્રેક્ટિસ કરીને એટલે આની માટે હું બહુ પરફેક્ટ શબ્દમાં કહું, બહુ પરફેક્ટ જવાબ આપ્યો બેટા. શિક્ષણ દ્વારા, એજ્યુકેશન દ્વારા, એવું કહેવાય કે નહીં? તમે જે બી પ્રેક્ટિસ કરો, માન લો મ્યુઝિકના ક્લાસ હોય છે, બરાબર છે, ડાન્સના ક્લાસ હોય છે, ડ્રોઈંગના ક્લાસ હોય છે, હેન્ડરાઇટિંગ સુધારવાના ક્લાસ હોય છે, બરાબર કે નહીં? હે ને? તો એક એક રીત કળાની શું છે? તો કે તમે થ્રુ એજ્યુકેશન, શિક્ષણ દ્વારા ભણીને તમે એ કળા તમારામાં લાવી શકો, બરાબર કે નહીં? હે ને? અને બીજી જે રીત છે કળાની એ કઈ છે? તો કે તમે જોયું હશે કે ભાઈ ચલો કોઈક સારું ગીત ગાતો હોય અથવા કોઈના ફાધર સારું ગીત ગાતા હોય તો એમના છોકરાઓમાં પણ એ આવે, બરાબર છે? કોઈક સારો ડાન્સ કરતો હોય તો એમના છોકરાઓમાં આવે, અથવા આપણા પેરેન્ટ્સની, આપણા માતા પિતાની આદત આપણામાં જનરલી સારી બધી આદતો જોવા મળતી હોય, કળા પણ એવી રીતે જોવા મળતી હોય. તો કળા ટૂંકમાં બે રીતે તમને મળે છે, હે ને? એક તમને વારસામાં મળે કળા, બરાબર છે, અને બીજું તો કે થ્રુ એજ્યુકેશન, શિક્ષણ દ્વારા તમને કળા મળે, ખબર પડે છે? તો આપણી હિસાબી પદ્ધતિ એકાઉન્ટ પણ એવું જ છે. કદાચ તમે એવું સાંભળ્યું હોય, પહેલાના સમયમાં મુનશીજી હતા, હે ને, મુનિયા જેને કહેવાય, એ મુનશીજી અથવા મુનિયા શું કરે? તો કે એ જ લોકો હિસાબ લખે ધંધાના, અથવા મોટા મોટા જે રાજાઓ છે, દરબારો છે, એના હિસાબ એ લોકો જ લખતા, અને એ લોકોની પેઢી દર પેઢી એ ચાલ્યા કરતા, ખબર પડે છે? તો આવી રીતે હિસાબો તો વર્ષો પહેલાના લખાય છે, અને પેઢી દર પેઢી ચાલતું, એટલે લોકોને એ ટાઈમમાં હિસાબો કેવી રીતે મળતા હતા? વારસામાં મળતા હતા, બરાબર છે? હમણાંના સમયમાં હિસાબો કોઈ પણ લખી શકે, બરાબર છે? તમે બેટા જે હમણાં એકાઉન્ટ ભણી રહ્યા છો વિષય તરીકે, એટલે કે એકાઉન્ટનું નોલેજ મેળવી રહ્યા છો, એકાઉન્ટનું નોલેજ મળશે, અમુક નિયમો સિદ્ધાંતો શીખશો એટલે તમને પણ હિસાબ લખતા આવડી જશે. તો એનો મતલબ તમારામાં પણ હિસાબ લખવાની શું થઈ ગઈ? એક કળા આવી ગઈ છે, ખબર પડે શું શું કહું છું? તો આ રીતે એકાઉન્ટ પણ એક પ્રકારની, એકાઉન્ટ લખવું એ પણ એક પ્રકારની શું છે? કળા છે, જેને શિક્ષણ દ્વારા આ કળાને મેળવી શકાય છે, ખબર પડે છે? તો એકાઉન્ટ કેવી રીતે વિજ્ઞાન છે એ મેં તમને સમજાવ્યું, અને એકાઉન્ટ હિસાબી પદ્ધતિ કેવી રીતે કળા છે એ મેં તમને સમજાવ્યું. કોઈ ડાઉટ હોય તો પૂછી શકાય બેટા, અધરવાઇઝ આગળ વધીએ. છે કોઈને કોઈ પ્રશ્ન બેટા? નહીં, ચાલો આગળ વધીએ. એના પછીનો ટોપિક લખો. હિસાબી પદ્ધતિના આપણે આગળ લક્ષણો જોઈ ગયેલા, પણ આ ગુણાત્મક લક્ષણો છે, બરાબર છે? તો ગુણાત્મક લક્ષણો પૂછે તો તમારે આ લખવાના છે. લખો ચલો, હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. ચલો, એનો પહેલો પોઈન્ટ લખો બેટા, વિશ્વાસ પાત્રતા.
ચલો એનું પહેલા એક ઉદાહરણ આપો, પછી સમજીએ જરા શું છે આ પોઈન્ટ. બરાબર છે? ધ્યાનથી સાંભળજો એક ઉદાહરણ અને એના પરથી એક પ્રશ્ન પૂછીશ. કોર્ટમાં બે ભાગીદાર હતા, એ ઝઘડ્યા અને કોર્ટમાં ગયા. બરાબર છે? એક ભાગીદાર એવું કહે છે કે ભાઈ મારે આની જોડે 50,000 લેવાના નીકળે છે. બીજો ભાગીદાર એવું કહે છે કે મેં એને 50,000 આપી દીધા છે અને એનું જે હિસાબ છે, જે મેં જે તારીખે આપેલા, કયા ચેકથી આપેલા, ચેક નંબર સાથે મારી પાસે પુરાવો છે અને આ રહ્યો એ પુરાવો. બરાબર છે? તો તમે મને જરા પ્રશ્ન આના પરથી એક પ્રશ્ન એ નીકળે છે કે જે જજ છે એ કોની વાતને માન્ય રાખશે? પેલો જે વ્યક્તિ ખાલી ખાલી એવું કહે છે કે ના ના મારે 50,000 લેવાના છે, 50,000 લેવાના છે, પણ કોઈ એની પાસે લેખિત કઈ વસ્તુ નથી. કે બીજો પેલો વ્યક્તિ કે જેની પાસે લેખિતમાં બધું લખેલું છે કે આ તારીખે આટલા વાગે આના મને પૈસા મેં એને આપેલા છે અને એનો આ ચેક નંબર છે ને વગેરે. બરાબર છે? કોના પર જજ વિશ્વાસ કરશે? મને કહો જરા. જેને હિસાબ રાખ્યો છે એની પર. જેની પાસે પુરાવા છે, જેની પાસે લેખિતમાં બધું લખેલું છે, સ્વાભાવિક છે એના પર. બસ તમે જ બેટા પોઈન્ટનો જવાબ આપ્યો. જો હિસાબો લખેલા હશે તો એની શું વધારે હશે? વિશ્વાસ પાત્રતા વધારે હશે. અને એ તમે કોર્ટમાં પણ તમે હિસાબોને શું કરી શકશો બેટા? રજૂ કરી શકશો. ખબર પડે છે? ક્લિયર છે પહેલો પોઈન્ટ? બરાબર છે? તો પહેલો પોઈન્ટ છે વિશ્વાસ પાત્રતા. હિસાબી પદ્ધતિનું મોટામાં મોટું લક્ષણ જ શું? તો કે દરેકને હિસાબ પર શું છે? વિશ્વાસ છે. એક બીજું ઉદાહરણ આપો હું આ વિશ્વાસ પાત્રતા. તમારામાંથી કેટલા લોકોનું તમારી આજુબાજુની જે કરિયાણાની દુકાનો હોય એમાં ખાતું ચાલે છે? હાથ ઊંચો કરો, રેઝ યોર હેન્ડ. છે ને તમારો ઓપ્શન? રેઝ યોર હેન્ડ નું હાથ ઊંચો કરો. ચલો, રામેશ્વર, મનીષા, નીરવ, શિવમ, કેવલ, નીતિ. ચાલો, ઘણા બધા લોકો, લગભગ બધાનું. બરાબર છે? કેમ પ્રશ્ન પૂછ્યો ધ્યાનથી સાંભળજો. તો લગભગ બધી જ જગ્યાએ દર મહિનાનું ખાતું હોય, હે ને? એટલે મહિનો પૂરો થાય એટલે મમ્મી કે પપ્પા દુકાને જાય, પેલા એક લિસ્ટમાં લખેલું હોય અથવા આપણા ઘરે જો નોટમાં લખતા હોય તો એ નોટમાં લખેલું હોય, એને લખેલું હોય ને આપણી નોટમાં લખેલું હોય, એ મેચ કરીએ અને આપણે એને પૈસા ચૂકવીએ છીએ. અથવા ઘણી જગ્યાએ તો એવું જ હોય કે ભાઈ એ જ લખતા હોય, બરાબર, એમની નોટમાં. આપણે જઈને કે ભાઈ કેટલા રૂપિયા થયા, એટલે નોટમાં જઈને ટોટલ કરશે આપણું અને આપણે એને પૈસા આપી દઈએ છીએ, હે ને? એટલે અહીંયા સૌથી મોટું હિસાબી પદ્ધતિનું કયું લક્ષણ જોવા મળ્યું? કયું લક્ષણ? વિશ્વાસ પાત્રતા. ખબર પડે છે? એને આપણા વતી હિસાબ લખ્યો છે, આપણો હિસાબ લખેલો છે, આખા મહિનાનો જે હિસાબ લખ્યો છે એનું ટોટલ કરે છે, આપણને કહે છે કે આટલા રૂપિયા થયા ને આપણે એને ચૂકવી દઈએ છીએ. શેના આધારે? તો કે હિસાબી માહિતીના આધારે ચૂકવી દઈએ છીએ. એની પાસે લખેલું છે એના આધારે આપણે એને પૈસા ચૂકવીએ છીએ. અને એ લખાણમાં કયું લક્ષણ છુપાયેલું છે? વિશ્વાસ પાત્રતા. બરાબર છે બેટા? ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે? હવે આગળ વધું. ચાલો, બીજો પોઈન્ટ, સુસંગતપણું. લખો બીજો પોઈન્ટ, સુસંગતપણું. આ શું છે જરા ધ્યાનથી સાંભળજો. જો આપણે જે પાછલા વર્ષો છે એના હિસાબો પણ રાખતા હોઈએ છીએ, એટલે જ્યારે જરૂર પડે તો પાછલા વર્ષોની માહિતી આપણને મળી રહે. બરાબર છે? બીજું તો કે પાછલા વર્ષના તમે હિસાબો રાખેલા હોય એટલે એનો સૌથી મોટો ફાયદો શું થાય? તો કે પાછલા વર્ષમાં કોઈ ભૂલ કરી હોય, ખબર પડે છે, તો વર્તમાનમાં અથવા ભવિષ્યમાં પાછી એવી કોઈ ભૂલ ના થાય એના પગલા તમે હમણાં વર્તમાનમાં લઈ શકો છો. બરાબર છે? તો કોઈ પણ માહિતી હોય કે ચલો ભાઈ ભૂતકાળમાં આપણે કોઈ વસ્તુ ખરીદેલી, કેટલામાં ખરીદેલી, જોવું હોય તો જોઈ શકો તમે બિલ કાઢીને. ખબર પડે શું શું કહું છું? બરાબર છે?
અને એ વધારે કિંમતે ખરીદેલી, ઓછી કિંમતે ખરીદેલી, અથવા પેલા વેપારીને એવું કહી શકે કે ભાઈ તમે ગયા મહિને તો આ વસ્તુ અમને આટલામાં વેચી, ગયા વર્ષ મહિનાનું અમારી પાસે બિલ છે અને અત્યારે કેમ વસ્તુ મોંઘી થઈ ગઈ, આવા પણ તમે એને પ્રશ્ન પૂછી શકો છો. બરાબર છે. એટલે ટૂંકમાં ભૂતકાળની માહિતીનો વર્તમાનમાં ઉપયોગ કરીને ભવિષ્યનો તમે કંઈક ને કંઈક નિર્ણય લઈ શકો છો. તો આવું ત્રણેય કાળનું સુસંગતપણું તેના આધાર પરથી જોવા મળે છે, હિસાબી માહિતી પરથી જોવા મળે છે. ફરીથી હું જે લીટી બોલ્યો ફરીથી રિપીટ કરું છું. ભૂતકાળની માહિતીના આધારે વર્તમાનમાં ભવિષ્યનો આપણે શું લઈ શકીએ છીએ, કોઈ નિર્ણય લઈ શકીએ છીએ, જેથી ભૂતકાળમાં ભૂલ થઈ હોય તો ભવિષ્યમાં એ થઈ શકે નહીં. તો આવા આ ત્રણેય કાળને, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યને એક સુસંગતપણું શેના દ્વારા મળે છે, હિસાબી માહિતી દ્વારા મળે છે. બરાબર છે. ક્લિયર છે? ઓકે. ત્રીજો પોઈન્ટ લખો, ખાલી પોઈન્ટ જ તમારે લખવાનું છે. સમજ ક્ષમતા. ચાલો, સમજ ક્ષમતા એટલે શું, સમજણ એટલે શું, કોઈ કહેશે મને? સમજણ એટલે શું? ચલો પાછું એક ઉદાહરણ આપું તો વધારે ક્લિયર થાય, હે ને? હમણાં પાછું જે આપણે પેલું દુકાન વાળું ઉદાહરણ લીધું કે આપણું પ્રોવિઝન સ્ટોરમાં દુકાનમાં ખાતું ચાલે છે, દર મહિને બધી આપણે વસ્તુ લાવીએ, મહિના પછી જઈએ, કોઈ એક તારીખે પૈસા આવે ત્યારે પેલો આપણને ટોટલ કે હિસાબ કે અને આપણે એને પૈસા ચૂકવી દઈએ છીએ. બરાબર છે? ધ્યાનથી સાંભળજો. માની લો જસ્ટ એક સેકન્ડ માટે એવું ઇમેજિન કરો, એક મિનિટ માટે એવું ઇમેજિન કરો કે પેલા હિસાબો આખા મહિનાના લખ્યા જ નથી, હે ને? અને તમે મહિનાના અંતે ગયા અને તમને એવું કે ભાઈ ચલો તમે 10,000 આપી દો, ચાલશે, શું તમે આપશો? ના. વેરી ગુડ, વેરી ગુડ. કેમ નહીં આપો, કોઈ કહેશે મને? એની પાસે હિસાબ જ નથી. એની પાસે એક્ઝેક્ટલી, એની પાસે કોઈ હિસાબ નથી, કોઈ લેખિતમાં વસ્તુ નથી. એટલે ભલે કદાચ આપણને મનમાં એવું હશે કે હા 10,000 ની કદાચ મેં વસ્તુ લીધી હશે, પણ એમાં એક ચોકસાઈ ના આવે, હે ને? ચોકસાઈ ક્યારે આવે? એને બધું લખેલું હોય તો આપણી સમજ ક્ષમતા ઓર વધી જાય કે ભાઈ ચલો એક્ઝેક્ટ 9,900 બિલ થયું, એ આપીશું, એનો વાંધો નહીં. અથવા 10,500 બિલ થયું, લખેલું હશે તો હું આપીશ. બરાબર છે? બીજા 500 વધારે આપવા હું રેડી છું. પણ ઉચ્ચક પૈસા આપવાનું અથવા જ્યાં લખેલું નથી, જ્યાં કોઈ પુરાવો જ નથી, જ્યાં કોઈ હિસાબ જ નથી, એવી જગ્યાએ આપણે પૈસા આપવાનું ટાળીશું. બરાબર છે? કારણ કે એવા ટાઈમમાં પછી કોઈ સમજ ક્ષમતા રહેતી નથી, એટલે આપણને મનમાં એવું થયા કરે કે મેં કદાચ એને પૈસા વધારે આપી દીધા છે. સામે એને પણ ઘણી વખત એવું થાય કે કદાચ મેં પૈસા એની પાસેથી કેવા લીધા છે, ઓછા લીધા છે. ખબર પડે છે? તો સમજ ક્ષમતા ક્યારે વધશે બંનેની? એક જગ્યાએ ક્યારે સ્થિર થશે? જ્યારે લખેલું હશે. લખેલું હશે એકદમ પરફેક્ટ, ટોટલ વાગે, પેલો કે આટલા પૈસા લેવાના છે, આપણે પણ હિસાબ ચેક કરી શકીએ. બરાબર છે? અને એટલું ટોટલ થતું હોય તો એટલા પૈસા આપણે આપી દઈએ. એટલે કોઈને કોઈ મનમાં શંકાને સ્થાન રહેશે નહીં. તો હિસાબો હશે તો આ શંકાનું સ્થાન દૂર થશે, બાકી નહીં. બરાબર છે? તો હિસાબોથી સમજની ક્ષમતા છે એ આપણી ઘણી વધે છે. ક્લિયર છે? ચાલો ચોથો પોઈન્ટ લખો બેટા. ચોથો પોઈન્ટ, ચોથો પોઈન્ટ લખો બેટા, તુલનાત્મકતા. ચાલો, તુલના એટલે કમ્પેરિઝન. કોણ કહેશે મને? સરખામણી કેટલા પ્રકારે થઈ શકે?
કોઈ કહેશે? સરખામણી કેટલા પ્રકારે થઈ શકે છે? કોઈને ખ્યાલ? ધ્યાનથી સાંભળજો. સરખામણીના મૂળતઃ બે પ્રકાર છે, બરાબર છે? કયા કયા સમજાવો. તો કે આપણા જ ધંધાની એટલે આપણી સાથે જ સરખામણી, આપણા જ ધંધાની ચાલુ વર્ષના નફાને ભૂતકાળના કોઈ વર્ષના નફા સાથે સરખાવો કે ભાઈ 5 વર્ષ પહેલા આપણો નફો કેટલો હતો, 2020માં આટલો નફો છે, 2015માં નફો કેટલો હતો, 2018માં કેટલો નફો હતો, બરાબર છે? એટલે આપણી જ માહિતીને આપણી જ કોઈ ભૂતકાળની માહિતી સાથે સરખાવો તમે. એક આ છે, બરાબર છે? બીજી રીત તુલનાત્મકતાની, તો કે આપણા જેવો કોઈ બીજો ધંધો ચલાવતો હોય જેને આપણે આપણો સ્પર્ધાત્મક કહીએ છીએ, કોમ્પિટિટર કહીએ છીએ, બરાબર છે? એની સાથે પણ તમે માહિતી સરખાઈ શકો કે ભાઈ જો હું તો ધંધામાં આટલો કમાઉં છું, તમે આટલું જ કમાવો છો, એટલે કયો ધંધો મોટો છે, કયો ધંધો નાનો છે, કયો વધુ નફો કરે છે, કયો ઓછો નફો કરે છે ધંધો, એ પણ ખબર પડે, બરાબર છે? તો આ જે બે પ્રકારની તુલનાત્મકતા મેં કીધી, આપણી જ માહિતીને આપણી જ કોઈ ભૂતકાળની માહિતી સાથે સરખાવવા માટે, અથવા આપણી હિસાબી પદ્ધતિને બીજા ધંધાની હિસાબી પદ્ધતિ સાથે સરખાવવા માટે પણ પહેલા તો શું લખેલું હોવું જોઈએ? શું લખેલું હોવું જોઈએ? હિસાબી પદ્ધતિ લખેલી હોવી જોઈએ, બરાબર છે? તો હિસાબો લખેલા હશે તો તમે સરખામણી કરી શકશો તમારી પોતાના ધંધા સાથે અથવા બીજાના ધંધા સાથે, બરાબર છે? તો આ એનું ચોથું લક્ષણ છે. ટોટલ 4 ગુણાત્મક લક્ષણ છે: વિશ્વાસ પાત્રતા, સુસંગતપણું, સમજ ક્ષમતા અને તુલનાત્મકતા, બરાબર છે? ચાલો, આમાં કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. કોઈને કોઈ ડાઉટ? બેઝિજક થઈને તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. 10 વખત પ્રશ્ન એકને પૂછો તો 10 વખત હું સમજાવીશ. ડોન્ટ વરી. છે આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકાય છે મારી ફોન કરીને. નહીં? ઓકે, ચાલો આગળ વધીએ. લખવાના પછીનો ટોપિક, હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. ખાલી તમારે હિસાબો આપણા કોણ કોણ લખે છે એ લોકોના નામ યાદ રાખવાના છે, એ લોકોની અંદર કોઈ વ્યાખ્યા ક્યાં તે યાદ રાખવાની જરૂર. હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. ચાલો, આમાં ખરેખર હું તમને મારી રીતે લખાવું છું, બહુ સહેલું પડશે. બે ભાગ છે, બરાબર છે? તો એક કામ કરો, વચ્ચોવચ્ચ તમે નોટમાં લખો હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ લખો. ચાલો, સૌથી પહેલા વચ્ચોવચ્ચ હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ, બરાબર છે? હવે એના બે ભાગ કાઢો, એક ભાગ આ બાજુ લખો ને એક ભાગ જમણી બાજુ કાઢો. ડાબી બાજુ એક ભાગ કાઢો, એમાં લખો આંતરિક. ખરેખર આના બે ભાગ પડે છે, આંતરિક ઉપયોગકર્તા અને બીજા ભાગની અંદર લખો બાહ્ય ઉપયોગકર્તાઓ, બરાબર છે? ચાલો, હવે આંતરિક અને બાહ્ય પહેલા સમજીએ. જે ધંધાની અંદરનો વ્યક્તિ છે એ બધા આંતરિકમાં આવશે. જે ધંધાની બહારના વ્યક્તિઓ છે, જેમ કે ગ્રાહક છે, સરકાર છે, વેપારી છે, બેંકો છે, સરાફો છે, તો આ બધા કોણ કહેવાય? બાહ્ય લોકો કહેવાય, બરાબર છે? તો આંતરિકની અંદર લખતા જાઓ. ચલો, ખાલી નામો જ લખવાના છે તમારે. આંતરિકની અંદર કોણ આવે, બાહ્યની અંદર કોણ આવે, એટલું જ લખવાનું છે, બરાબર છે? એક એક નામ જોતા જઈએ અને આપણે લખતા જવાનું. હું તમને કહું એની અંદર લખવાનું. ચલો, પહેલું સંચાલકો આંતરિકમાં આવશે.
સંચાલકો એટલે શું બેટા? જે ધંધો ચલાવે છે આપણો, બરાબર છે, એ માલિક પણ હોઈ શકે અથવા માલિકની બહારનો વ્યક્તિ, કોઈ પ્રોફેશનલ વ્યક્તિ, કોઈ MBA થયેલો વ્યક્તિ, ભણેલો ગણેલો વ્યક્તિ, CA થયેલો વ્યક્તિ પણ હોઈ શકે. તો સંચાલકો આંતરિકમાં આવશે. શેર હોલ્ડર્સ પણ આંતરિકમાં આવશે. શેર હોલ્ડર એટલે જેને આપણા ધંધામાં પૈસા રોક્યા છે. સંભવિત શેર હોલ્ડર્સ બાહ્યમાં આવશે. સંભવિત એટલે એવા શેર હોલ્ડર, એવા શેર ખરીદનારા લોકો કે જે આપણી કંપનીના શેર ખરીદવાનું વિચારી રહ્યા છે, એટલે હમણાં નહીં, કદાચ ભવિષ્યમાં ખરીદશે, એટલા માટે એ લોકોને બાહ્ય કીધા. જો ખરીદી લેશે તો એ શેર હોલ્ડર થઈ જશે, પાછા આંતરિકમાં આવી જશે. બરાબર છે બેટા? ચાલો, એના પછી લેણદાર બાહ્યમાં. લેણદારની આખી વ્યાખ્યા આપણે આવનારા ટોપિકમાં ભણીશું. લેણદાર એટલે જેની પાસે ઉછીના લેવાના છે. બીજો શબ્દ લેણદારનો લખવો હોય તો વેપારી, એ બાહ્યમાં આવશે. કર્મચારી કંપનીનો આંતરિક વ્યક્તિ થઈ ગયો. વેરા અધિકારી એટલે જેને આપણે તમે ટેક્સ ભરો છો એ બધા લોકો, બરાબર છે? તો વેરા અધિકારીઓ બાહ્યમાં આવશે. હવે લગભગ બધા બાહ્યમાં આવશે. ગ્રાહકો પણ બાહ્યમાં આવશે. તમને આ બધા મતલબ ખબર જ છે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. પરીક્ષા ઓરિએન્ટેડ પર એટલું ઇમ્પોર્ટન્ટ. ગ્રાહકો બાહ્ય. વિદેશી ઉદ્યોગ સાહસિકો પણ બાહ્યમાં આવશે. વિદેશથી આવીને આપણી કંપનીઓમાં પૈસા રોકનારા એને કહેવાય વિદેશી ઉદ્યોગ સાહસિકો, અથવા વિદેશથી આવીને અહીંયા કંપની નાખનારા. નિયમનકારી સંસ્થાઓ, બરાબર છે, જેમ બેંકો ઉપર ધ્યાન રાખે છે RBI, હે ને? RBI તમને નામ ખબર જ છે બધાને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એવી રીતે આ બધી સરકારની સંસ્થાઓ છે. એવી રીતે શેર બજારના જે બિઝનેસ ચાલતા હોય છે એના ઉપર જે નિયંત્રણ રાખે છે એનું નામ છે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આવી ઘણી બધી સંસ્થાઓ છે. આ બધી સંસ્થા પણ આપણા ધંધા માટે બાહ્યમાં આવશે. વ્યવસાયી સંસ્થા, ઘણી બધી વ્યવસાયી સંસ્થા છે, ઘણા બધા એસોસિએશન્સ છે, એ ઇન્સ્ટિટ્યૂટ છે, એ બધા બાહ્યમાં આવશે. સંશોધકો અને વિશ્લેષકો, જે બધું રિસર્ચ ને આ તે બધું કામ કરતા હોય એવા બધા લોકો પણ બાહ્યમાં આવશે. અને અંતે સરકાર, એ પણ શેમાં આવશે? બાહ્યમાં આવશે. બરાબર છે બેટા? ક્લિયર છે? તો આની અંદરનું જો તમારે બહુ ડિટેલમાં વાંચવું હોય તો વાંચી શકાય. કોઈ પોઈન્ટ ના ખબર પડે તો મને પૂછી શકો છો. ઓકે, પરીક્ષા ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી હા એટલું તમને ખબર હોવી જોઈએ કે કયું આંતરિકમાં આવશે, કયું બાહ્યમાં આવશે, સમજણ માટે. બરાબર છે? ક્લિયર છે? કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે?